હાજી ઠીક છે. ઓ નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી અરહંતાણમ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. પ્રણમો લોહી શૌત્રિકાળવર્તી શવશ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના. આમદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નવા સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. एगो में शाश्वत अप्पा ज्ञान दर्शन लखणों. शेषा में बाहिरा भावाश्रय संयोग लखणा. मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે. અન્ય તે મારું જરી પરમાણ માત્ર નથી. હવે જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાય પણ તે જીવ જાણે આત્મને તસમો પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી. જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય નિર્જરાબદ્ધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ શૈલસિદ્ધ ને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત હો. સ્થાપની જેને મોક્ષ પંથે ત્યાં અનુભવ તે અને એમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહાર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. આપણી ચર્ચા ગઈકાલે નિયમસાર પરમાગમના સદુપયોગ અધિકારની 159 ગાથા ઉપર સ્વપર પ્રકાશક સંબંધી ચાલતી હતી. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચન નંબર 185 પરથી આપણે તે ચર્ચા કરી રહ્યા હતા. સ્વપર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ કેવી રીતે છે એની મુખ્યપણે ચર્ચા ખૂબ અગત્યની છે. કારણ કે જીવ પાસે એક ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા છે અને એક પ્રત્યેક સમયે પ્રગટ થતી જ્ઞાનની પર્યાય છે. જે જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશકપણું લઈને પ્રગટ થાય છે. એટલે આ બે વસ્તુ જે છે પર્યાયમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે અને દ્રવ્ય પોતે ત્રિકાળતાથી અનાદિ અનંત રહેલું કુટસ્થ ધ્રુવ નિત્ય અપરિણામી તત્વ છે. આ બે વસ્તુ છે એમાં જ આખો આત્મા રહેલો છે. એની બહાર ક્યાંય આત્મા છે નહીં. એની બહાર શોધવાથી ક્યાંય આત્મા મળતો નથી. આ બે વસ્તુની યથાર્થ સમજણથી આત્મા દ્રષ્ટિમાં આવી જાય છે અને જ્ઞાનમાં પ્રત્યક્ષ આત્મા વેદાઈ જાય છે. એટલે આ બે વસ્તુ જે છે એક ત્રિકાળી દ્રવ્ય એ તો અપરિણામી તત્વ અને એક જ્ઞાનની પર્યાય જે પરિણમનશીલ છે જેમાં સ્વપર પ્રકાશકતા ભરેલી છે. એ સ્વપર પ્રકાશકતાને કારણે જ જ્ઞાનની પર્યાય ઉત્પાદરૂપ હોવાને કારણે ઉપયોગ જ્ઞાનની પર્યાય પ્રગટ હોવાને કારણે એમાં ત્રિકાળી દ્રવ્ય પણ જેવું છે એ ભાસે છે અને રાગ પણ કેવા પ્રકારનો ચાલ્યા કરે છે અથવા પર પદાર્થમાં પણ કેવી સ્થિતિ ચાલે છે. સંયોગની પણ કેવી સ્થિતિ ચાલે છે. નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ એની બધી સ્થિતિ કેવી છે એ જ્ઞાનની સ્વપર પ્રકાશકતામાં ખ્યાલ આવે છે. કે જ્ઞાનની સ્વપર પ્રકાશકતા સમજવી ખૂબ જ અગત્યની છે. અને એ જ્યારે સ્વપર પ્રકાશકપણું કેવી રીતે છે, એક સ્વાભાવિક સ્વપર પ્રકાશકપણું કેવું છે, એક જ્ઞાનની પર્યાયનું નિશ્ચય સ્વપર પ્રકાશકપણું કેવું છે, એક એનું વ્યવહાર સ્વપર પ્રકાશકપણું કેવું છે, એક એનું પ્રમાણ સ્વપર પ્રકાશકપણું કેવું છે, એકલું સ્વપ્રકાશક કેવું છે,
એકલું પર પ્રકાશક કેવું છે, આ બધી ચર્ચાઓ આ સોપર પ્રકાશકમાં ભરેલી છે. આ સોપર પ્રકાશક પણ યથાર્થ જેને બેસી જાય છે એ ખરેખર સ્વપ્રકાશકમાં આવી જાય છે. સ્વપ્રકાશક એટલે આત્માને પ્રકાશતું જ્ઞાન, એમાં તે આવી જાય છે અને એ જીવને જ વાસ્તવિક સોપર પ્રકાશક જ્ઞાન ઉદિત થાય છે. એવી કોઈ ચર્ચા, ખૂબ જ સુંદર ચર્ચા આ સદુપયોગ અધિકારની 159 નંબરની ગાથામાં મુનિરાજ પદ્મકોમલ ધારીદેવે મૂકેલી છે. ઘણી ચર્ચા આપણે કાલે સોપર પ્રકાશકની લીધેલી. કોઈ પ્રશ્નો પણ જીવોને થાય આમાં, કારણ કે એક પ્રકારે જ સોપર પ્રકાશકનો વિચાર કર્યો હોય કે જ્ઞાનનો સ્વભાવ સોપર પ્રકાશક, એટલે જ્ઞાન સ્વને જાણે તે સ્વપ્રકાશક, જ્ઞાન પરને જાણે તે પરપ્રકાશક. આવું જ્ઞાનની પર્યાયનું સોપર પ્રકાશકપણું છે. તો હું સ્વને અત્યારે ભલે મારું જાણવું ન થતું હોય, મારું જાણવામાં જ્ઞાનમાં ન આવતું હોય, પણ હું પરને જાણ્યા કરું તો મારો પરપ્રકાશક સ્વભાવ છે, તો એમાં શું દોષ છે? એમ પ્રશ્ન જીવને થાય. એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાયનો અખંડ સોપર પ્રકાશક સ્વભાવ છે. તે અખંડ સોપર પ્રકાશક સ્વભાવ જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતો અને એકાંત પર પ્રકાશકપણું ચાલે છે, તો એ પર પ્રકાશકપણું ખરેખર અજ્ઞાનમાં જાય છે. એ ખરેખર એના સ્વભાવને તોડી ફોડી અને મરડી નાખે છે અને એકાંત પર પ્રકાશકપણું જ્ઞાનનું ચાલ્યા કરે છે. એને જ ખરેખર મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. સોપર પ્રકાશક સ્વભાવમાં સોપર પ્રકાશકપણું એટલે સ્વપણું પ્રથમમાં પ્રથમ હોવું જોઈએ. જ્યાં સુધી સ્વપણું સોપર પ્રકાશકમાં ન આવે ત્યાં સુધી વાસ્તવિક સોપર પ્રકાશક ઉદિત થતું નથી. ગુરુદેવે કોઈ જગ્યાએ એવી પણ વાત કરી છે કે સોપર પ્રકાશક જે સ્વભાવ જ્ઞાનની પર્યાયનો કીધો એ ખરેખર સ્વપ્રકાશક જ છે. એમ પણ ગુરુદેવ કોઈ જગ્યાએ વાત કરતા હોય છે. એ સ્વપ્રકાશક જ છે એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાય જ્ઞાયકને પ્રકાશે છે અને જ્ઞાનની પર્યાયને ભેદ રૂપે જોવો તો એ જ્ઞાનની પર્યાયને પ્રકાશે છે. એ જ્ઞાનની પર્યાયને અભેદ રૂપે જોવો તો એ જ્ઞાનની પર્યાય આત્મા અને ત્રિકાળી દ્રવ્યને પ્રકાશે છે. એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક હોવા છતાં જ્ઞાનની પર્યાય સ્વપ્રકાશક જ છે. એટલે યા તો એ અભેદપણે ત્રિકાળી દ્રવ્યને પ્રકાશા કરે, યા તો ભેદપણે પણ પ્રકાશે તો જ્ઞાનની પર્યાયને પ્રકાશે. પરને પ્રકાશે, રાગને પ્રકાશે એવું બિલકુલ એમાં સોપર પ્રકાશકમાં આવતું નથી. સોપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે, પરનો સ્વભાવ નથી. એ સોપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનને જાણતા સ્વને પર કેવા છે એવું ખ્યાલમાં આવી જાય છે. એ ખ્યાલમાં કેવી રીતે આવે એના કેટલાય વિભાગો છે. જ્ઞેયાકાર જ્ઞાન ને જ્ઞાનાકાર જ્ઞાનથી પણ સિદ્ધ થાય છે. સ્વ અને પરના પ્રતિભાસથી પણ સિદ્ધ થાય છે. પર પદાર્થ જેવો છે તેવો જ્ઞાનમાં ખ્યાલ આવે છે અને સ્વ પદાર્થ જેવો છે એ જ્ઞાનમાં ખ્યાલ આવે છે. તેનાથી પણ એ સિદ્ધ થાય છે. પણ મુખ્યપણે કોઈ પણ જ્ઞેયની સાપેક્ષતાથી વિચાર ન કરીએ અને જ્ઞાનની નિરપેક્ષતાથી જ્ઞાનના સ્વભાવથી જો આપણે ચર્ચા કરીએ તો ભેદપણે જ્ઞાનમાં જ્ઞાન જણાય છે અને અભેદપણે જ્ઞાનમાં આત્મા જણાય છે. આટલું જ જ્ઞાનનું સોપર પ્રકાશકપણું પણ અહીંયા સુધી જ ખરેખર હોય છે. એની બહાર કોઈ સોપર પ્રકાશકપણું ખરેખર હોતું નથી. એ સોપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. એટલે એ સોપર પ્રકાશકપણું જ્ઞાનની પર્યાયની મર્યાદામાં જ રહે છે. એ સોપર પ્રકાશકપણું જ્ઞાનની પર્યાયની બાઉન્ડ્રીને ઓળંગી અને રાગમાં કે પરમાં સોપર પ્રકાશકપણું જ્ઞાનનું જઈ શકતું નથી. માટે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સોપર પ્રકાશક છે. એ સ્વને પ્રકાશવું એ પણ ખરેખર જો જ્ઞાનની પર્યાયથી જ જોવામાં આવે તો જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાનાકારને જ પ્રકાશે છે. એનું નામ સ્વપ્રકાશક છે. અને જ્ઞાનની પર્યાયમાં બનતા જ્ઞેયાકારને પ્રકાશે, જ્ઞેયાકાર જ્ઞાનને, એ જ્ઞેયાકાર જ્ઞાન એનું પર પ્રકાશક છે. એમ નિશ્ચયથી જ્ઞાનની પર્યાયને
જ્ઞાનની પર્યાયથી જાણતા સ્વપર પ્રકાશકપણું ખબર પડે છે. પછી સ્વપર પ્રકાશકપણામાં વિભાગ ઘણા છે. સ્વ એટલે ત્રિકાળી દ્રવ્યને જાણે છે અને જ્ઞાનની પર્યાયના ભેદને જાણે છે, એને પણ સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને જાણે અને પર સંબંધી પોતાના જ્ઞાનને જાણે, એને પણ સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. પછી જ્ઞાનની પર્યાયમાં વ્યવહાર સ્વપર પ્રકાશક આવે તો એ જ્ઞાનની પર્યાય ત્રિકાળીને દ્રવ્યને જાણે એ નિશ્ચય, અને જ્ઞાનની પર્યાય વિકલ્પાત્મક અવસ્થામાં રાગાદી ભાવને જાણે, એ પરપદાર્થને જાણે તો એને સ્વપર પ્રકાશક વ્યવહાર કહેવામાં આવે છે. આવી ખૂબ 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 અપેક્ષાઓ એક સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં ભરેલી છે. જ્યાં જે કથન, જે અપેક્ષાએ, જે રીતે, જે ગાથા અનુસાર મુનિરાજને કે આચાર્ય ભગવાનને સિદ્ધ કરવું હોય એ રીતે સ્વપર પ્રકાશકપણાનું વર્ણન તેમાં આવતું હોય છે. મુખ્યપણે જનરલ તમે સ્વપર પ્રકાશક જોવો તો એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે, અને એ જ્ઞાનની પર્યાયના સ્વભાવમાં આત્મા જણાય છે, ત્રિકાળી દ્રવ્ય જણાય છે, એ એકાંત સ્વપ્રકાશક થઈ જાય છે, અને એ સ્વપ્રકાશક થાય ત્યારે જ નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થાય છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવા છતાં જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ ન થાય ત્યાં સુધી એ સ્વપર પ્રકાશકપણું સ્વભાવરૂપી પણ યથાર્થ નથી, કારણ કે એમાં વાસ્તવિક જાણવું ખરેખર થતું નથી. વાસ્તવિક જાણવું સ્વપૂર્વક જયારે સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થાય એવું સમ્યક જ્ઞાનમાં જ વાસ્તવિક જાણવું થતું હોવાને કારણે એને જ ખરેખર વાસ્તવિક સ્વપર પ્રકાશક, એ નિશ્ચય સ્વપર પ્રકાશક, સમ્યક જ્ઞાનમાં સ્વપર પ્રકાશક એને જ કહેવામાં આવે છે. એવી ચર્ચા આમાં ખૂબ ભરેલી છે. એમાં 159 ગાથા ખૂબ અગત્યની છે. આ 159 ગાથા તો નિયમસારની સુદુપયોગથી અધિકારની શરૂઆત છે. એટલાય તેમાં ભેદ, ભંગ અને વિકલ્પોથી જ્ઞાનની પર્યાયનું એકાંત પર પ્રકાશકપણું, જ્ઞાનની પર્યાયનું એકાંત સ્વપ્રકાશકપણું, દર્શનનું સ્વપર પ્રકાશકપણું, દર્શનનું પર પ્રકાશકપણું, દર્શનનું સ્વપ્રકાશકપણું, એવું ઘણા વિચારો અને ઘણા વિભાગો પાડી અને 171 ગાથા સુધી આ સ્વપર પ્રકાશકપણું લઈ ગયા છે. એટલી બધી ચર્ચાઓ આમાં ભરેલી છે કે આ સ્વપર પ્રકાશકપણું જો એ રીતે એને સમજાઈ જાય તો એમાં સ્વ જ એને તરવરતો દેખાય છે, નાયક ભાવ જ તરવરતો દેખાય છે. એકાંત સ્વપ્રકાશકમાં જ અનુભૂતિ થાય છે. સ્વપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં જો સ્વપર પ્રકાશક સ્વભાવને એ રીતે એ સમજતો હોય કે જ્ઞાન સ્વને પણ જાણે ને જ્ઞાન પરને પણ જાણે એવો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તો એવું ખરેખર વાચ્ય એ યથાર્થ સમજણ નથી. એવી સ્વપ્રકાશક કે સ્વપર પ્રકાશક એ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે, એટલે એ જ્ઞાનની પર્યાય સુધી જ એની મર્યાદા રહે છે. એવી રીતે એની સમજણમાં જયારે સ્વપર પ્રકાશકપણું આવે છે ત્યારે એ સ્વપર પ્રકાશકપણામાં જ્ઞાનની પર્યાયના ભેદથી છૂટી અને જ્ઞાયકમાં એ જ્ઞાન ચાલ્યું જાય છે. એને સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક નિશ્ચય પ્રગટ થયું એમ કહેવામાં આવે છે. એની ચર્ચા આમાં 159 ગાથામાં આ મુનિરાજે ખૂબ સુંદર રીતે કરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણો વિષય એમાં સ્પષ્ટ કરેલો છે. આપણે હવે 5 નંબરના પાના ઉપર જરા જોઈએ છીએ. 5 નંબરનું પેજ છે એ કારણ કાર્ય નિયમ, એનો ભાગ 7મો, સદુપયોગ અધિકાર, ગાથા 159, 5 નંબરનું પેજ. એમાં આ બીજો પેરેગ્રાફ છે, ત્યાંથી આપણે શરૂ કરવાનું છે. 4 નંબરના પેજ ઉપર આપણે બધું જોઈ લીધું હતું, શરૂઆતનો પેરેગ્રાફ અને નીચેનો પેરેગ્રાફ. આ 5 નંબરના પેજનો પેરેગ્રાફ જોવાનો છે. એવો આમાં આ બધી ચર્ચાઓ તો એવી છે કે એક પ્રવચન આપણે જો પૂરું કરીએ ને તો ઘણા આપણા સ્વાધ્યાયો થાય, અને સારું છે એ સ્વાધ્યાય થાય તો, કારણ કે આમાં આ સ્વરૂપ સમજવું અત્યંત જરૂરી ને આવશ્યક છે. સ્વપર પ્રકાશક જેને યથાર્થ સમજાઈ જાય છે તેને ખરેખર પરના લક્ષ્ય પરનું જ્ઞાન થાય છે. એવો જે વિભાવરૂપી પર્યાય છે એ ટળી જાય છે અને સ્વનું લક્ષ્ય કરતા જ સ્વપરનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે. એવો સ્વભાવ પ્રગટ થઈ જાય છે. માટે આ સ્વભાવ સમજવો બહુ જરૂરી છે. જો આમાં 5 નંબરના પેજ ઉપર બીજો પેરેગ્રાફ છે, એમાં આખું દીવાનું દ્રષ્ટાંત લઈ અને આખું સ્વપર પ્રકાશકપણું સિદ્ધ કરે છે. આમાં આ જે ગાથા છે એમાં એક ત્રિકાળીમાં ત્રિકાળીનું સ્વપર પ્રકાશકપણું એ પણ ચર્ચા આવે છે.
જ્ઞાનની પર્યાય ઉત્પાદરૂપ છે એનું સ્વપ્રકાશકપણું પણ આવે છે, અને જ્ઞાનની પર્યાયનું નિશ્ચય સ્વપ્રકાશક ને વ્યવહાર સ્વપ્રકાશક પૂર્વક કેમ થાય એ પણ આવે છે. અત્યારે આ જે પેરેગ્રાફ વાંચવામાં આવે છે એ પેરેગ્રાફમાં અહીંયા આખી ત્રિકાળી દ્રવ્યોમાં સ્વપ્રકાશક કેવી રીતે છે એની ચર્ચા આમાં આ મુનિરાજે લીધી છે, અને એ પૂજ્ય ગુરુદેવ શ્રી સ્પષ્ટ કરે છે. એ હું આપને વાંચી સંભળાવું છું. એ પૂર્વે પણ આપણે જયારે કારણ સૂત્ર પર્યાય ચાલેલી ત્યારે આવી ચર્ચાઓ ઘણી આપણી આવી ગઈ છે, એને ટાઈમ ઘણો થઈ ગયો, અને અહીંયા આ પેરેગ્રાફ આવ્યો છે એટલે આપણે એને જરા જોઈ લઈએ છીએ. જુઓ કે છે, નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન અને સહજ દર્શન વડે નીચ કારણ પરમાત્માને. નિત્ય શુદ્ધ છે એ કોણ છે? તો કે એવા સહજ જ્ઞાન છે અને સહજ દર્શન છે. તો કે નિત્ય શુદ્ધ હોય એ કેવા હોય? તો કે નિત્ય શુદ્ધ હોય એ ત્રિકાળ હોય. વર્તમાન ઉત્પાદ રૂપે જ્ઞાન પ્રગટ થાય અને દર્શન સમ્યક પ્રગટ થાય એ અનિત્ય શુદ્ધ કહેવાય. અને આ નિત્ય શુદ્ધ કહેવાય છે સહજ જ્ઞાન ને સહજ દર્શન. એ ત્રિકાળ સહજ જ્ઞાન ને સહજ દર્શન છે એ કેવા છે? તો કે નિત્ય શુદ્ધ છે. એ નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન ને સહજ દર્શન વડે નિજ કારણ પરમાત્માને એટલે ત્રિકાળી દ્રવ્યને નિત્ય શુદ્ધ જે લગાવ્યું છે એનું નામ એ સહજ જ્ઞાન ને સહજ દર્શન ને લાગુ પડે છે. એ ત્રિકાળી જ્ઞાન અને ત્રિકાળી દર્શન, ત્રિકાળી જ્ઞાનનો ઉપયોગ અને ત્રિકાળી દર્શનનો ઉપયોગ એને નિત્ય શુદ્ધ કહેવામાં આવે છે. એવા નિત્ય શુદ્ધ સહજ જ્ઞાન ને સહજ દર્શન વડે, એના વડે એટલે કે એનાથી, એટલે કે એના દ્વારા નીચ કારણ પરમાત્માને. નીચ કારણ પરમાત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય છે. ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક શુદ્ધ દ્રવ્ય છે, અને આ સહજ જ્ઞાન સહજ દર્શન છે એ ખરેખર ગુણોના ત્રિકાળ ઉપયોગ છે. ગુણોના ત્રિકાળ ઉપયોગ પણ કહેવાય, એને કારણ શુદ્ધ પર્યાય પણ કહી શકાય. એવા નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન અને સહજ દર્શન વડે નીચ કારણ પરમાત્માને. નીચ કારણ પરમાત્મા એટલે એ ત્રિકાળી દ્રવ્ય છે. એ ત્રિકાળી દ્રવ્યનું નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન ને સહજ દર્શન વડે એટલે બે માં ભેદ પાડે છે. આખું અભેદ ત્રિકાળી દ્રવ્ય એકરૂપ છે દ્રષ્ટિનો વિષય. એમાં ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ છે. ધ્રુવ વિશેષમાં આ સહજ જ્ઞાન ને સહજ દર્શન છે, અને ધ્રુવ સામાન્યમાં નીચ કારણ પરમાત્મા છે. એટલે એવા નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન ને સહજ દર્શન વડે નીચ કારણ પરમાત્માને નીચ કારણ પરમાત્મા ત્રિકાળી ચીજ, ધ્રુવ ચીજ. શું કે છે? નીચ કારણ પરમાત્મા શું છે? ત્રિકાળી ચીજ છે, અને એ ધ્રુવ ચીજ છે. એ નીચ કારણ પરમાત્મા છે. સહજ જ્ઞાન ને સહજ દર્શન છે એ ત્રિકાળ ઉપયોગ છે. એ ત્રિકાળ ઉપયોગ નીચ કારણ પરમાત્મા સાથે અભેદ હોવા છતાં તેનો ભેદ પાડીને અહીંયા નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન ને સહજ દર્શન વડે નીચ કારણ પરમાત્માને નીચ કારણ પરમાત્મા ત્રિકાળી ચીજ ધ્રુવ ચીજ. આહા, પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ, પોતે કાર્ય પરમાત્મા એટલે કેવળ જ્ઞાનની ચર્ચા છે. કારણ પરમાત્માનું લક્ષ કરતા કાર્ય પરમાત્માપણું પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે પોતે કાર્યરૂપ પરમાત્મા હોવા છતાં પણ પોતાના સ્વરૂપમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન વડે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન કાર્ય પરમાત્મા હોવા છતાં પણ જાણે છે અને દેખે છે. પોતાને દેખે જાણે છે. કાર્ય પરમાત્મા હોવા છતાં પણ સહજ જ્ઞાન ને સહજ દર્શન વડે નીચ કારણ પરમાત્માને જાણે છે અને દેખે છે. ત્યારે એને કાર્ય પરમાત્મા પણ પ્રગટ થાય છે. એમ અહીંયા સિદ્ધ કરે છે. પોતાને દેખે જાણે છે. પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું તો પણ પોતાને દેખે જાણે છે. પૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું એ કેવળ જ્ઞાન છે, એ કાર્ય પરમાત્મા પણ છે. તો પણ પોતાને દેખે જાણે છે. તો પણ પોતાને દેખે જાણે છે. એ પોતાને દેખે જાણે છે એ નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન ને સહજ દર્શન વડે નીચ કારણ પરમાત્માને કાર્ય પરમાત્મા હોવા છતાં પણ સહજ જ્ઞાન ને સહજ દર્શન વડે નીચ કારણ પરમાત્માને જાણે છે અને દેખે છે. તો કે કઈ રીતે? તો કે જ્ઞાનનો ધર્મ તો આ જ્ઞાનનો સ્વભાવ, જે જ્ઞાન પોતાનો સ્વભાવ, એનો સ્વભાવ ધર્મ દીવાની માફક, દીવાની પેઠે પોતાના જ્ઞાનનો સ્વભાવ દીવાની માફક સ્વપર પ્રકાશકપણું છે. જેમ દીવો પોતાને પ્રકાશે અને ઘટપટાદી પ્રકાશ પદાર્થને પ્રકાશે છે, એમ આત્મા પોતાને જ્ઞાન દર્શન રૂપ જાણે છે, એટલે કે પોતાને જાણે છે. દીવાનું દ્રષ્ટાંત આપી અને જ્ઞાનના ઉપયોગથી આખા સ્વપર પ્રકાશકપણાની સિદ્ધિ કરે છે કે એમ આત્મા પણ પોતાને જ્ઞાન દર્શન રૂપ જાણે છે. જો આમાં અંદરનું સ્વપર પ્રકાશકપણું એવું છે કે અંદરના સ્વપર પ્રકાશકપણામાં પોતે પોતાને જાણે છે. એમાં સ્વપર પ્રકાશકપણું કેવી રીતે સિદ્ધ કરવું?
તો કે જ્ઞાન છે આ ત્રિકાળ જ્ઞાન છે એ પોતાના આત્માને અભેદપણે જાણે છે, નિજ કારણ પરમાત્માને, એ એનું સ્વપ્રકાશકપણું છે. અને નિજ કારણ પરમાત્માને જાણતા એના અનંત ગુણો છે, એને ભેદરૂપ પણ સવિકલ્પ જ્ઞાનનો સ્વભાવ હોવાથી તેને ભેદરૂપે પણ ગુણોને જાણી લે છે અને અભેદ રૂપે કારણ પરમાત્માને જાણે છે. એવો ત્રિકાળી જ્ઞાનનો સ્વભાવ છે. અભેદ રૂપે ત્રિકાળી જ્ઞાન કારણ પરમાત્માને જાણે એ સ્વપ્રકાશક છે અને એ અભેદ રૂપે જાણતા એના ભેદો પણ જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ હોવાને કારણે એના ભેદો અનંત ગુણોના છે એ પણ એને ખ્યાલમાં આવે છે. તો એવા ભેદો ખ્યાલમાં આવે છે. એ ભેદરૂપ છે એટલે પરપ્રકાશકપણું છે. અભેદ રૂપે આત્મા કારણ પરમાત્મા જણાય છે એ સ્વપ્રકાશકપણું છે. આવું સ્વપર પ્રકાશકપણું અંદરમાં આત્મામાં ને આત્મામાં ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું દેખવું એને અહીંયા સ્વપર પ્રકાશકપણું કહેવામાં આવે છે. સહજ જ્ઞાન અને સહજ દર્શન વડે નિજ કારણ પરમાત્માને જાણે દેખે છે એ ત્રિકાળ સ્વપર પ્રકાશકપણાની સિદ્ધિ આમાં કરે છે. એવી રીતે આ આખું ત્રિકાળ સ્વપર પ્રકાશકપણું પણ સિદ્ધ થાય છે. પછી બીજા પેરેગ્રાફમાં કહે છે કે ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ દીવો કથનચિત ભિન્ન હોવા છતાં, ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ દીવો કથનચિત ભિન્ન હોવા છતાં અહીંયા જ્ઞાનની વર્તમાન પર્યાયની પ્રમિતિ એટલે જ્ઞાનની વર્તમાન પર્યાય દીવાથી કથનચિત ભિન્ન છે એમ અહીંયા સિદ્ધ કરે છે. ઘટાદિની પ્રમિતિથી એટલે કે દીવો જેમ ઘટપટને પ્રકાશે છે એવી જે જ્ઞાનની પર્યાય છે, ઉત્પાદરૂપ જ્ઞાનની પર્યાય, એ પણ ખરેખર ઉત્પાદરૂપ જ્ઞાનની પર્યાય દીવાથી કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન છે. કારણ કે એમાં ઉત્પાદવ્યય છે અને ત્રિકાળી દ્રવ્ય તો ધ્રુવ છે ઉત્પાદવ્યય વિનાનું, એટલે એને કથનચિત ભિન્ન કહેવામાં આવે છે. ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ દીવો કથનચિત ભિન્ન હોવા છતાં કોઈ એક અપેક્ષા એ ભિન્ન છે તેમ કહેવામાં આવે છે. કારણ કે પેલી જ્ઞાનની પર્યાય છે અને પેલું છે એ ત્રિકાળી દ્રવ્ય છે. એટલે કોઈ એક અપેક્ષા એ ભિન્ન છે. સર્વથા ભિન્ન છે એમ પણ નથી અને સર્વથા અભિન્ન છે એમ પણ નથી. સર્વથા ભિન્ન જો હોય તો કોઈ જીવને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનો અનુભવ ન થાય અને સર્વથા જો અભિન્ન હોય તો જ્ઞાનની પર્યાયના નાશે ત્રિકાળી દ્રવ્યોનો નાશ થઈ જાય. માટે અહીંયા કથનચિત ભિન્ન શબ્દ વાપર્યો છે. ભાવનારૂપ એને કહેવામાં આવે છે. માટે જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યથી વર્તમાન જ્ઞાનની ઉત્પાદરૂપ પર્યાય છે એ ત્રિકાળી દ્રવ્યથી કથનચિત ભિન્ન છે. ઉપરના પેરેગ્રાફમાં ધ્રુવની ત્રિકાળની ચર્ચા છે. અહીંયા વર્તમાન પર્યાયથી ત્રિકાળી દ્રવ્યને કથનચિત ભિન્ન કહેવાની ચર્ચા છે. બેયનો આંતરો સમજવા જેવો છે. ઉપર આખું ત્રિકાળનું ત્રિકાળપણું સિદ્ધ કરે છે. એ ત્રિકાળનું ત્રિકાળપણાનો વહેતો પ્રવાહ વહેતો 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 જ્ઞાનના ઉપયોગ સુધી પહોંચે છે, વર્તમાન ઉપયોગ સુધી. એ વર્તમાન ઉપયોગમાં શું પરિણમન ચાલે છે એની સ્થિતિ હવે અહીંયા બીજા પેરેગ્રાફમાં સિદ્ધ કરે છે કે ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ દીવો કથનચિત ભિન્ન હોવા છતાં, ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ દીવો કથનચિત ભિન્ન હોવા છતાં પરપણે પ્રકાશેલી ચિત્તથી દીવો કથનચિત ભિન્ન છે. એટલે કે પરપણે પ્રકાશેલી ચીજ શેમાં પ્રકાશિત થાય છે તો કે જ્ઞાનની પર્યાયમાં પ્રકાશિત થાય છે. તો કે જ્ઞાનની પર્યાયમાં જે પરપણે પ્રકાશિત ચિત્ત થઈ એ જ્ઞાનની પર્યાયનું પરપ્રકાશકપણું એ દીવાથી કથનચિત ભિન્ન છે. કોઈ એક અપેક્ષાએ એની ભિન્નતા રહેલી હોવાને કારણે એને કથનચિત ભિન્ન કહેવામાં આવે છે. ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ આ દીવો કથનચિત ભિન્ન સ્વથી ભિન્ન છે. પોતાને જાણે છે અને જાણનાર એમ કથનચિત ભિન્ન છે. પોતાને જાણે છે એ જ્ઞાનની પર્યાય છે અને જાણનાર છે એ ત્રિકાળી દ્રવ્ય છે. એ પોતાને જાણે છે એ પણ ખરેખર કથનચિત ભિન્નપણે જાણે છે. સર્વથા ભિન્નપણે જાણતું નથી. કથનચિત ભિન્નપણું રાખીને જાણે છે. પોતાને જાણે છે અને જાણનાર પણ પોતે એ પણ કથનચિત ભિન્ન છે. તો પરચીજની વાત તો ક્યાં કરવી. પરચિત તો ખરેખર સર્વથા ભિન્ન છે. પરચિત તો ભિન્ન જ છે. પરચિતની સાથે તો કોઈ સંબંધ નથી. પરચિતની સાથે પરપ્રકાશકપણામાં પણ સંબંધ થતો નથી. પરપ્રકાશકપણું ઘટાદિની પ્રમિતિનું જો લેવામાં આવે તો પણ એ જ્ઞાનની પર્યાય આત્માથી કથનચિત ભિન્ન છે. એટલું જ ખરેખર પરપ્રકાશકપણું લાગુ પડે છે. તો પર પદાર્થ સાથેનું કોઈ પણ લેવા દેવાપણું કે પરને પ્રકાશવું જ્ઞાનની પર્યાયમાં, પર પદાર્થની સન્મુખ થઈને પરને પ્રકાશવું, પરનું લક્ષ કરીને રાગને એટલે પરને પ્રકાશવું એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ બિલકુલ નથી. એટલે જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશકપણાનું લંબાણ પણ એ જ્ઞાનની પર્યાયનું પરપ્રકાશકપણું
એ કથનચિત ભિન્ન સુધી જ ખરેખર જ્ઞાયક સાથે રહેલું છે. એની બહાર જ્ઞાનની પર્યાયનું પર પ્રકાશકપણું પણ હોતું નથી. એમ અહીંયા આ સિદ્ધ કરે છે. પરચિતની સાથે કાંઈ સંબંધ નથી, સ્પર્શ નથી, પરચિત સાથે સ્પર્શ નથી, પ્રવેશ નથી. પોતાની ચીજમાં દીવો જેમ પ્રમિતિથી અને પ્રમાણ પોતે પોતાને જાણે અને જાણવા યોગ્ય એમ કથનચિત ભિન્ન પડે છે. હા ઘટાદીની પ્રમિતિથી પ્રકાશ દીવો કથનચિત ભિન્ન હોવા છતાં સ્વયં પ્રકાશ સ્વરૂપ હોવાથી દીવાનો પ્રકાશ સ્વયં છે, સ્વ અને પરને પ્રકાશે છે. દીવો પોતામાં રહીને સ્વ અને પરને પ્રકાશે છે. જુઓ, આમાં લખે છે કે દીવાનો પ્રકાશ સ્વયં છે. ઘટાદીની પ્રમિતિથી પ્રકાશ દીવો કથનચિત ભિન્ન હોવા છતાં પણ સ્વયં પ્રકાશ સ્વરૂપ હોવાથી સ્વ અને પરને પ્રકાશે છે. સ્વ અને પરને પ્રકાશે છે એનો અર્થ કરે છે દીવો પોતામાં રહીને દીવો અને દીવાનો પ્રકાશ એ પોતામાં રહીને સ્વ અને પરને પ્રકાશે છે. એ પરને પ્રકાશવા પ્રકાશ જતો નથી. એ દીવો પોતામાં રહીને, એટલે કે દીવાના પ્રકાશ અને દીવો પોતામાં રહીને કથનચિત ભિન્ન અભિન્ન રહીને એ સ્વ અને પરને પ્રકાશે છે. કોઈ પણ દીવો તમે પ્રજ્વલિત થતો જોવો તો એ દીવાનો પ્રકાશ છે એ દીવાની મર્યાદામાં રહીએ છે. એ પ્રકાશ ખરેખર રૂમમાં તમે દીવો મૂકો તો જે જગ્યાએ મૂક્યો હોય તો એનો પ્રકાશ છે એની મર્યાદા ખરેખર એના દીવાના પ્રકાશ સુધી જ છે. એ પ્રકાશનો જેટલો વિસ્તાર થાય છે એ પ્રકાશક સાથે અનન્ય હોય છે. એ કોઈ બહારમાં ઘટપટની વસ્તુ હોય છે તેની સાથે તે પ્રકાશ અનન્ય બિલકુલ થતો નથી. કારણ કે એ વસ્તુને તમે ઉપાડી લ્યો તો પણ દીવાનો પ્રકાશ તો ત્યાં પ્રજ્વલિત રહે જ છે. એટલે ઘટપટ આદિ પદાર્થોની સમીપ હો કે ઘટપટ આદિ પદાર્થોની અસમીપ હો પણ દીવાનો પ્રકાશ તો દીવાથી રહેલો છે. એ દીવાના પ્રકાશને કોઈ જ્ઞેય પદાર્થો સાથે પરચિત સાથે તન્મયપણું થતું ન હોવાને કારણે દીવાનો પ્રકાશ દીવા સાથે અનન્ય છે, નહીં કે ઘટપટ સાથે કે પરચિત સાથે. પરચિત જ્યાં હો કે પરચિત ત્યાંથી વહી જાય, તમે તેને લઈ લ્યો, તમે કોઈ શાસ્ત્ર રાખી દો ત્યાં દીવાના પ્રકાશમાં અને એ શાસ્ત્રને તમે કોઈ ટેબલ ઉપર રાખો અને તો દીવાનો પ્રકાશ ચાલતો હોય તો એ દીવાનો પ્રકાશ તો એના પ્રકાશને પ્રકાશે છે અને અભેદપણે દીવાને પ્રકાશે છે, ભેદપણે પ્રકાશને પ્રકાશે છે. હવે એ શાસ્ત્ર તમે ત્યાંથી લઈ લ્યો તો પણ દીવાનો પ્રકાશ તો ભેદપણે દીવાના પ્રકાશને પ્રકાશા જ કરે છે અને અભેદપણે પોતાના દીવાને પ્રકાશા જ કરે છે. એને કોઈ જ્ઞેયને પ્રકાશવાનો પ્રકાર દીવામાં કે દીવાના પ્રકાશપણામાં બિલકુલ હોતો નથી. જ્ઞેય જે જણાય છે જ્ઞાનની પર્યાયમાં તે જ્ઞેય પોતે પોતાનું પ્રમેયત્વ જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં પ્રદર્શિત કરે છે. એ પ્રદર્શિત કરે છે જ્ઞેય જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં એ પણ વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયની સ્વપર પ્રકાશક સત્તામાં જ્ઞાનને જાણતા ખબર પડે છે કે અત્યારે અહીંયા શાસ્ત્ર ટેબલ ઉપર પડ્યું છે કે અત્યારે અહીંયા શાસ્ત્ર ટેબલ ઉપર નથી પડ્યું. એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાયને જાણતા જ દીપકનો પ્રકાશ, એ પ્રકાશને જાણતા ભેદ રૂપે અને અભેદ રૂપે દીપકને જાણતા ખરેખર સ્વપર પ્રકાશક પણ ઉદિત થાય છે. એમાં ખ્યાલ આવે છે કે બહારમાં કોઈ ઘટપટનો પદાર્થ છે કે બહારમાં કોઈ ઘટપટનો પદાર્થ નથી. એની કોઈ અપેક્ષા ઘટપટની દીવાના પ્રકાશને હોતી નથી. પ્રકાશ સ્વયં પ્રજ્વલિત સ્વપર પ્રકાશક પોતાથી છે. એ પરપ્રકાશકમાં પણ પરજ્ઞેયની કોઈ સાપેક્ષતા લાગુ પડતી નથી. એટલી બધી જ્ઞાનની એક સમયની પર્યાય સ્વપર પ્રકાશકમાં નિરપેક્ષપણે રહેલી હોય છે, પણ જીવ અનાદિથી તેને સાપેક્ષ બનાવ્યા કરે છે. જ્ઞેયને જાણવા ગયું એટલે જ્ઞાનનું પરપ્રકાશકપણું, જ્ઞેયનો પ્રતિભાસ થયો એટલે જ્ઞાનનું પરપ્રકાશકપણું. આ બધી વ્યાખ્યાઓ ખરેખર સાપેક્ષતા સૂચક છે. એમાં જ્ઞાનની પર્યાયની સ્વપર પ્રકાશકતાની નિર્માલ્યતા થઈ જાય છે. જ્ઞાનની પર્યાયની પરાધીનતા થઈ જાય છે. જ્ઞાનની પર્યાય પોતે પોતાથી સ્વાધીન છે, પોતે પોતાથી સતપણે છે, પોતે પોતાથી અંદરથી સ્વપર પ્રકાશક પ્રજ્વલિત કરતી પ્રગટ થાય છે. એને કોઈ જ્ઞેયની સાપેક્ષતા લાગુ પડતી નથી. ચાહે જ્ઞેયો ઝળકે કે ચાહે જ્ઞેયો ન ઝળકે, પણ જ્ઞાન તો સ્વપર પ્રકાશક પોતાથી સ્વપરનું જાણવું સ્વાભાવિક પોતામાં ચાલુ છે. એને કોઈ પરની અપેક્ષા નથી, કોઈ પરનું લક્ષ નથી, કોઈની પરની સન્મુખ થઈને પરને જાણવા જતું નથી. એ જ્ઞાનની પર્યાયને જાણતા સ્વપર પ્રકાશક પણ ઉદિત થાય છે. એમાં સ્વ કેવું છે અને પર કેવું છે એ ખ્યાલમાં આવી જાય છે.
આવી કોઈ સ્વપર પ્રકાશકપણાની સત્તા છે. એટલે એને કીધું કે દીવો પોતામાં રહીને સ્વ અને પરને પ્રકાશે છે. બિલકુલ દીવો પર સન્મુખ થતો નથી. બિલકુલ જ્ઞેયના લક્ષ્ય જ્ઞેયનું જ્ઞાન થતું નથી. બિલકુલ જ્ઞેયથી જ્ઞેયનું જ્ઞાન થતું નથી. બિલકુલ જ્ઞેયના કારણે જ્ઞેયનું જ્ઞાન થતું નથી. બિલકુલ જ્ઞેયના પ્રતિભાસની સાપેક્ષતાથી જ્ઞેયનું જ્ઞાન થતું નથી. કોઈ પણ પ્રકારનો પ્રતિભાસ પણ ખરેખર જ્ઞેયથી ચર્ચા આવે ત્યારે જ્ઞેયનો પ્રતિભાસ લેવામાં આવે છે. જ્ઞાનથી ચર્ચા આવે ત્યારે જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું સ્વભાવ લેવામાં આવે છે. જ્યારે તમે કોઈ પણ ચર્ચા કરો ત્યારે જ્ઞેયનો પ્રતિભાસ થાય છે અને એ પ્રતિભાસ શો માટે અહીંયા જ્ઞાન થાય છે. એ પ્રતિભાસની સાપેક્ષપણાથી જો તમે જ્ઞાનની મૂલવણી કરો તો એ જ્ઞાનની સાપેક્ષતા ચાલુ થાય છે. એ જ્ઞાન નિરપેક્ષ નથી રહેતું. જ્ઞાનની સ્વાધીનતા છીનવાઈ જાય છે. જ્ઞાનની પોતાની સત્તા, જે પોતાની સ્વતંત્ર સત્તા નિરપેક્ષપણે જાણવા રૂપે રહેલી છે, એ જાણવા રૂપે રહેલી સત્તામાં જ્ઞેયનું મિશ્રિતપણું થઈ જાય છે. બિલકુલ જ્ઞેયનું મિશ્રિતપણું થયા વગર જ્ઞાન પોતે પોતાથી જાણવું પોતાનું કરે છે. ગુરુદેવે ઘણી જગ્યાએ એ વાત લીધી કે પરનું પ્રકાશન થાય, પરનું પ્રતિભાસ થાય, પરની કોઈ ઝલક પણ જ્ઞાનમાં આવે તો એ વ્યવહાર થઈ જાય છે જ્ઞાનનો. એ જ્ઞાનનો વ્યવહાર થાય છે એનો અર્થ એમ નથી કે પરની ઝલકન નથી થતી. કોઈ ઉલટું ન સમજી લેતા. ઝલકન જરૂર થાય છે, પ્રતિભાસ જરૂર થાય છે. પ્રતિભાસ બેના થાય છે. એમાં લક્ષ્ય કોનું કરે છે એના ઉપર આધાર છે. પ્રતિભાસ છે જ નહીં એવું નથી. જ્ઞેય સાપેક્ષતા છે જ નહીં એવું નથી. પણ જ્ઞેય સાપેક્ષતા, જ્ઞેયનું ખરેખર પ્રતિભાસન થતું હોય ત્યારે પણ જ્ઞાન સ્વતંત્રપણે પોતાથી જાણે છે. એ અહીંયા સિદ્ધ કરવું છે કે દીવો પોતામાં રહીને સ્વ અને પરને પ્રકાશે છે. એ પરની સન્મુખ થતો નથી. પરના પ્રતિભાસની કોઈ અપેક્ષા રાખતો નથી. દીવો સ્વતંત્ર નિરપેક્ષ છે. એની નિરપેક્ષ સત્તાથી ખરેખર એનું પ્રગટપણું ખરેખર જ્ઞાનની પર્યાયની એક સમયની પર્યાય થાય છે. પ્રત્યેક સમયે આવી એક સમયની જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક ઉદિત થાય છે. અને એ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાનમાં રહીને બધું પ્રકાશિત કરે છે. નહીં કે કોઈની સન્મુખ થઈને પ્રકાશિત કરે છે. નહીં કે કોઈને જાણવા જવા માટે જ્ઞાનને પોતાનું ક્ષેત્ર છોડીને ત્યાં જવું પડે છે. એવી કોઈ વ્યવસ્થા અનાદિ અનંત થતી નથી જ્ઞાનમાં. જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું સ્વતંત્ર નિરપેક્ષ છે. એને ખરેખર ક્યારેય કોઈ આંચ આવતી નથી. પણ આ એની માન્યતામાં વિપરીત માન્યતાને કારણે જ્ઞાનનું ડોકું મરડીને એ જ્ઞાનના ઉપયોગનો દુરુપયોગ કરીને જ્ઞાનની પર્યાયને બહાર લઈ જાય છે. એ જ્ઞાનની પર્યાયને જાણવા માટે બહાર લઈ જાય છે. એટલે મિથ્યા જ્ઞાન થયા કરે છે, પરલક્ષી જ્ઞાન થયા કરે છે, વિભાવ જ્ઞાન થયા કરે છે. એકલું પર પ્રકાશક જ્ઞાન એ ખરેખર જ્ઞાનનો પર્યાય નથી. એ ખરેખર જેની સન્મુખ થયેલું તેનો પર્યાય કહેવામાં આવે છે. રાગની સન્મુખ થાય તો એ જ્ઞાન રાગ મિશ્રિત થઈ ગયું છે. એ પરની સન્મુખ થાય તો એ જ્ઞાન જ્ઞેય મિશ્રિત થઈ ગયું છે. જ્ઞેય મિશ્રિત છે ઇન્દ્રિય જ્ઞાન છે. રાગ મિશ્રિત જ્ઞાન કેવું એ કર્મ સાપેક્ષતા છે. એવી કોઈ આ જ્ઞાનની સ્વપર પ્રકાશકતા એટલી બધી સુંદરતાપૂર્વક રહેલી છે કે એકલો જ્ઞાયક ભાવ અને એકલું જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું, આટલામાં આખું જૈન દર્શન છે. આટલામાં આખો અનુભૂતિ થાય છે. આટલામાં જ્ઞાનની પર્યાયના સ્વપર પ્રકાશકમાંથી સ્વ તરફ પડી જાય છે તો સ્વપ્રકાશકપણામાં અનુભૂતિ થાય છે. અને એ સ્વપર પ્રકાશકપણા અનુભૂતિ થાય એને ખરેખર વાસ્તવિક નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. અને એ વાસ્તવિક નિશ્ચય સ્વપર પ્રકાશકમાં એને આનંદ આવે છે. અને એ જ્ઞાન નાયકની સન્મુખ થયું એ નિશ્ચય સ્વપ્રકાશક અને જ્ઞાન એ આનંદને જાણ્યો એ ખરેખર નિશ્ચય પર પ્રકાશક એમ સ્વપર પ્રકાશકપણું અખંડપણે અહીંયા સિદ્ધ થાય છે. અને પછી જ્ઞાની વિકલ્પમાં આવે તો એને વ્યવહાર સ્વપર પ્રકાશકપણાનું વ્યવહાર જાણેલો પ્રયોજનવાન, કોઈને કોઈ અપેક્ષાએ એ જાણેલો પ્રયોજનવાન છે એવું વ્યવહાર સ્વપર પ્રકાશકપણું પણ ત્યાં સિદ્ધ કરવામાં આવે છે. આવી આખી આટલી વાતમાં કે દીવો પોતામાં રહીને સ્વ અને પરને પ્રકાશે છે એમાં આટલો મર્મ ભરેલો છે. સ્વ અને પરને પ્રકાશે છે. દીવાનો પ્રકાશ સ્વયં છે. જુઓ, દીવાનો પ્રકાશ સ્વયં છે એટલે કે દીવો છે એ ત્રિકાળી દ્રવ્ય છે. એનો પ્રકાશ છે એની જ્ઞાનની પર્યાય છે. એ સ્વયં છે, એ સ્વયં સિદ્ધ છે અને એ સ્વ ને પરને પ્રકાશે છે. પરનું લક્ષ કરીને પ્રકાશતો નથી. પરના પ્રતિભાસને કારણે પરને પ્રકાશતો નથી. પર છે એવું અહીંયા જ્ઞાન થાય છે માટે પરને પ્રકાશતો નથી. એ સ્વતઃ સ્વયં દીવાનો પ્રકાશ સ્વયં છે. એ સ્વયં સ્વપર પ્રકાશક હોવાને કારણે એ સ્વપરને પ્રકાશે છે. એ ખરેખર તો સ્વપરને પ્રકાશે છે એવું બે પણ ત્યાં નથી. ખરેખર તો જ્ઞાનને પ્રકાશે છે.
એ જ્ઞાનને પ્રકાશે છે, એમ ખ્યાલમાં આવે છે, ત્યાં જ સ્વપર કેવું છે એ ખબર પડી જાય છે. એનો અર્થ દીવાનો પ્રકાશ સ્વયં છે, અને દીવો પોતામાં રહીને સ્વ અને પરને પ્રકાશે છે, એમ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા બહુ સમજવા યોગ્ય છે, બહુ જરૂરી છે. સ્વપર પ્રકાશકનો નિચોડ આટલામાં પડેલો છે. અહીંયા આખું સ્વપર પ્રકાશકપણું આ રીતે આખું દીવાના પ્રકાશથી સિદ્ધ થાય છે. દીવાનું દ્રષ્ટાંત છે ને, મુનિરાજોને આચાર્ય ભગવાનને એટલું બધું પ્રિય છે કે એ વારંવાર કેટલી જગ્યાએ સમયસારમાં પણ આવે. અમિત ગતિ આચાર્યએ ખરેખર એના યોગસારમાં પણ લીધું છે. સમયસારમાં તો ઠેર ઠેર આવે, આ નિયમસારમાં પણ આવે. કેટલી જગ્યાએ દીવાનું દ્રષ્ટાંત આપે છે. કારણ કે દીવો તમે તમારી સામે રાખો અને એ દીવો રાખી અને એને પ્રજ્વલિત કરો અને એનો પ્રયોગ કરો તમે, ત્યારે તમને ખ્યાલ આવશે કે ઘટપટ કેટલા જુદા છે અને દીવો કેટલો જુદો છે, અને દીવો અને દીવાનો પ્રકાશ કેવી રીતે કથનચિત અનન્ય છે, અને ઘટપટ એનાથી કેવી રીતે સર્વથા ભિન્ન છે, અને કથનચિત અભિન્નપણું પણ સ્વપર પ્રકાશકતાનું કેવી રીતે દીવા સાથે રહેલું છે, અને દીવાનું દીવાપણું એટલે કે દીવાનો પ્રકાશ, એ પ્રકાશ કેવી રીતે કથનચિત અભિન્ન છે, અને એ પ્રકાશ કથનચિત અભિન્ન હોવાથી, કથનચિત ભિન્ન હોવાથી અને કથનચિત અભિન્ન હોવાથી એ પોતે પોતાનામાં સ્વને અને પરને પ્રકાશે છે. એ પોતાનું જાણવું પોતાથી પોતામાં પોતાના કારણે કરતું હોવાને કારણે એને સ્વપર પ્રકાશક કહેવાય છે. કોઈ પરની સાથે સંબંધ નથી, કોઈ પરની સાથે લેવા દેવા નથી. એટલે કેવળ જ્ઞાન લોકાલોકને પ્રકાશે છે, લોકાલોકને જાણે છે. એટલે કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે. એ ખરેખર જ્યાં લોકાલોકની અપેક્ષા આવે છે ત્યાં જ ખરેખર ત્યાં અસદભૂત વ્યવહાર એને કહી દીધો છે. કોઈ પણ જ્ઞાનને કોઈ પણ પર પદાર્થની અપેક્ષા તમે લગાવો, પર સાપેક્ષતા લગાવો, તો એ જ્ઞાન નથી રહેતું, એ ખરેખર જ્ઞેય થઈ જાય છે. જ્ઞેયની સાપેક્ષતા લગાવવાથી જ્ઞાન જ્ઞેય બની જાય છે. સ્વપર પ્રકાશકપણું કેવળ જ્ઞાનમાં પણ આવી રીતે જ પોતાના જ્ઞાયકને અભેદપણે જાણે છે, પોતાના જ્ઞાનની કેવળ જ્ઞાનની પર્યાયને ભેદ રૂપે જાણે છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત કોઈ પણ જીવનો સ્વભાવ સવિકલ્પ હોવાને કારણે ભેદરૂપ અને અભેદરૂપપણું પોતામાં કેટલું છે એ બધું પ્રત્યેક સમયે જાણવું એમાં ચાલુ હોય છે. કેવળ જ્ઞાનમાં પણ એવું છે, છદ્મસના જ્ઞાનમાં પણ એવું છે, ખરેખર નિગોદમાં પણ એવું છે. એવું જાણવું ન પકડતા એ પરને પકડે છે, એ રાગને પકડે છે, એ જ્ઞેયોને પકડે છે. એને ખ્યાલમાં આવે છે આવા જ્ઞેયો છે, ત્યાં જ જ્ઞેયની સન્મુખ થઈ જાય છે. એને ભ્રાંતિનો સંસાર છે. આ સ્વપર પ્રકાશકમાં જ ભ્રાંતિ થાય છે, અને સ્વપર પ્રકાશકમાં જ સ્વને જાણતા ભ્રાંતિ છૂટી જાય છે. આવી કોઈ વ્યવસ્થા આમાં સુંદર રીતે બતાવવામાં આવેલી છે. આ પેરેગ્રાફ ખૂબ અગત્યનો છે, સમજવા જેવો છે. હવે 6 નંબરના પેજ પર પાછો એક પેરેગ્રાફ આવે છે. થોડું આપણે આ પેરેગ્રાફો જાણીએ અને સમજીએ. ઘણી ચર્ચા આપણે કરી છે, પણ છતાં પણ ગુરુદેવના ત્રિમુખે જે વાત આવી હોય એ ખૂબ અગત્યની હોય છે. જો 6થા પેજ ઉપર 3 લીટી પછી આવે છે, પોતાને અને પરને જાણવું એ બેમાં વ્યવહાર થયો. આ હું ઉપર છોડી દઉં છું ને, એમાં પણ એ જ વાત છે. તમે વાંચવું હોય તો આપણે વાંચીએ. વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળ રૂપ પરને, આહા ઝીણી વાત બહુ, પોતાનો પ્રકાશ સ્વભાવ સ્વપર પ્રકાશક હોવા છતાં પણ પરને વ્યવહારથી જાણે દેખે છે. જો વ્યવહારથી જાણે દેખે છે એ સ્વપર પ્રકાશકમાં મૂક્યું ને, એટલે વ્યવહારથી જાણવું દેખવું એટલે નિશ્ચયથી જાણવું દેખવું નથી. વ્યવહારથી જાણવું દેખવું છે એટલે પર છે એવું અહીંયા પરનું જ્ઞાન થયું, એને વ્યવહારથી જાણે દેખે છે એમ કહેવામાં આવે છે. ત્રિલોક અને ત્રિકાળ રૂપ પરને તથા સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્માને પોતાને પ્રકાશે છે વ્યવહારથી. પોતાને અને પરને જાણવું એ બેમાં વ્યવહાર થયો. પોતાને પણ જાણે અને પરને પણ જાણે એ વ્યવહાર થઈ ગયો. પરને જાણવું એ વ્યવહાર થઈ ગયો. સમજાય છે? આ ઝીણી વાત બહુ. હા ચૈતન્ય જ્યોત દીવો જેમ પોતામાં રહીને પોતાને પ્રકાશે છે અને ઘટપટાદીને પ્રકાશે છે, એ પોતામાં રહીને એ વ્યવહાર, પોતામાં રહીને ઘટપટને પ્રકાશે એ વ્યવહાર. એમ જ્યોતિરૂપ ચૈતન્ય આત્મા પોતાને જાણે છે, અને ત્રિલોક અને ત્રિકાળ જે પોતાથી ભિન્ન છે એને વ્યવહારથી જાણે છે. જ્યાં જ્યાં પર આવશે, પોતાથી ભિન્નપણું આવશે, ત્યાં વ્યવહાર લગાવશે, અને જ્યાં જ્યાં પોતાનું અભિન્નપણું આવશે ત્યાં નિશ્ચય લગાવશે. પરને તો વ્યવહારથી જાણે અને પોતાને તો નિશ્ચયથી જાણે છે. પોતાને નિશ્ચયથી વ્યવહાર થઈ ગયો ને, પર વસ્તુ એ વ્યવહાર, સ્વ વસ્તુ એ નિશ્ચય. સ્વને જાણવું એ નિશ્ચય, પરને જાણવું એ વ્યવહાર.
પરને પોતાના માનવા એ તો મિથ્યાત્વ છે. પરને પોતાના માનવા, શ્રદ્ધામાં એવો દોષ ઉત્પન્ન કરવો કે પર મારા છે, સંયોગ મારા છે, રાગ મારો છે, એવો જે પરને પોતાનું માનવું એનું નામ તો મિથ્યાત્વ છે. અને પરને પોતાનું જાણવું એનું નામ વ્યવહાર કીધો. કારણ કે જાણવાનો પર્યાય પોતાનો છે અને એ જાણવામાં પરનું જ્ઞાન આવે છે, એટલે જ્ઞાનથી જોતા એને વ્યવહાર કીધો, માનવાથી જોતા એને મિથ્યાત્વ કીધું. હા. અને પોતાના સ્વભાવમાં પરથી કાંઈ થાય છે, મારામાં પરથી ફેરફાર થાય છે, એ પણ મિથ્યા ભ્રાંતિ છે. એટલે પોતાના સ્વભાવમાં પરથી કાંઈક થઈ જાય, એટલે કે જ્ઞેયોથી કાંઈ મારા જ્ઞાનમાં વિસ્તાર થઈ જાય, જ્ઞેયોને કારણે મને ખરેખર જ્ઞેયોનું જ્ઞાન થઈ જાય, એને જ્ઞેય હતા માટે અહીંયા મને જ્ઞેયોનું જ્ઞાન થયું, જ્ઞેય જડકા માટે અહીંયા મને જ્ઞેયોનું જ્ઞાન થયું, તો મારામાં પરથી ફેરફાર થાય છે એ તો મિથ્યા ભ્રાંતિ છે. પણ પોતામાં જાણવાની તાકાત છે, એ ત્રિકાળ અને ત્રિલોકને જાણે. હા, એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. પોતામાં જાણવાની તાકાત છે. એ તાકાત છે એની સ્વપ્રકાશક શક્તિ છે, એ સ્વપ્રકાશકનું સામર્થ્ય છે. એ ત્રિકાળ, 3 કાળ અને 3 લોકને જાણે. તો 3 કાળ ને 3 લોક તો પર છે. જો એને જાણે એમ કહો તમે, તો એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. પોતાની તાકાત છે એ વાત પોતાની સ્વપ્રકાશકતાની છે. ત્રિકાળ ને ત્રિલોકને જાણે એમ તમે કહો તો એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. કેટલી બધી સૂક્ષ્મતાથી પૂજ્ય ગુરુદેવ શ્રી આ સિદ્ધ કરે છે. આપણે 1 કલાકનું પ્રવચન સાંભળી જાય ને તો આ બધી વાત તો ઘણી આમાં આવીને એક પ્રવચનમાં 185 નંબરમાં ચાલી જાય. તમે લોકોએ કાલે સાંભળ્યું છે. પણ આને જયારે આવી રીતે તમે એક લાઈનનો ખુલાસો તમારા જ્ઞાનમાં વિચાર કરીને વાંચો ને, ત્યારે તમને ખબર પડે કે આમાં કેટલી લાઈનો તો આપણે સાંભળી એમાં વહી ગઈ, આપણને ખ્યાલમાં પણ ન આવી. એટલી બધી છણાવટ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ખૂબ સુંદર રીતે આવતી હોય છે. આપણને ખરેખર એમ લાગે કે આ સ્વપ્રકાશકનો વિષય તો આમ સામાન્ય લાગે, પણ સામાન્ય નથી, ઘણો સૂક્ષ્મ વિષય છે. જ્યાં સુધી પરને હું જાણું છું એકાંતે લક્ષ કરીને એવું શલ્ય જીવને ચાલે છે, ત્યાં સુધી ખરેખર સ્વ તરફ એનું જ્ઞાન વળી શકતું નથી. સ્વપ્રકાશક સ્વભાવ હોવાથી પરને જાણવું એમાં કાંઈ દોષ નથી એમ જેને લાગે છે, તો એને હું પ્રશ્ન કરું છું કે સ્વપ્રકાશકમાં સ્વપ્રકાશકપણું પેલા આવે છે, તો એને તું કેમ જાણતો નથી? એને જાણવામાં તને કેમ ગુણ નથી ભાગતો? જેમ તને પરને જાણવામાં એમ લાગે છે કે આ કાંઈ દોષ નથી, આ ગુણ છે, તો સ્વને જાણવું એ ગુણ છે, એ તું કેમ ચૂકી જાસ? તો પેલા એ કાર્ય કરવા જેવું છે. અને એવું કાંઈ જરૂરી નથી કે પરપ્રકાશકો એટલે પરને જાણવું અનિવાર્ય હોય. જો પરને જાણવું અનિવાર્ય હોય પરપ્રકાશક હોવાથી, તો સ્વપ્રકાશક પણ છે, તો સ્વને જાણવું પણ અનિવાર્ય હોવું જોઈએ. તો પહેલામાં પેલું સ્વને જાણવું એ વાસ્તવિકતા છે, એ ત્યારે જ ખરેખર સ્વપ્રકાશકતા સિદ્ધ થાય છે. એમ અહીંયા સ્વપ્રકાશક સ્વભાવની ખરેખર વાત કહેવા ગુરુદેવ માંગે છે. કેટલી જગ્યાએ આ ચર્ચાઓ આવી ગઈ છે. આ એક પ્રવચન વાંચી છીએ એટલે એનો મતલબ એમ નથી કે આમાં સ્વપ્રકાશક જે આપણે કહી છીએ એવું છે એટલે આપણે આ પ્રવચન વાંચી છીએ, એમ નથી. હજારો જગ્યાએ પૂજ્ય ગુરુદેવ શ્રી આ ખુલાસા કર્યા છે. તમે જયારે આ પ્રવચન સાંભળ્યું, હવે તમે ગુરુદેવના પ્રવચન બીજા સાંભળશો તો એમાં આ વાત ઘણી જગ્યાએ આવશે, ત્યારે તમને નોટિંગ થશે કે આ તો ગુરુદેવે ઓલા પ્રવચનમાં કીધું હતું એ જ આ પ્રવચનમાં આવ્યું છે. એટલે આને આ રીતે વિચારમાં લેતા ખરેખર સ્વપ્રકાશકતા કેવી છે એ વાસ્તવિકપણે ખરેખર ખબર પડે છે. જો એમાં છેલ્લો પેરેગ્રાફ છે, 6ઠા પેજ પર, એ જરા વાંચું છું. ગુરુદેવ કે કોઈ મુમુક્ષુ પૂછે છે કે ચાવીને તો ખાવું જોઈએ ને, તો પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે આત્મા ચાવી શકતો જ નથી. તો કે આત્મા પરને ચાવી શકતો જ નથી, પરને અડતો જ નથી. જો જ્ઞાનીની કેવી સ્થિતિ હોય છે કે ઈ જળને ચેતનને કેટલા જુદા અનુભવતા હોય છે, નહીં તો શરીર ને આત્માનું એક ક્ષેત્રાવગાપણું હોય તો ચાવવાની ક્રિયા ચાલતી હોય તો એમ જ થાય કે આત્મા જ ચાવે છે, આ બધું આત્મા જ કરે છે, એકત્વ બુદ્ધિ તો છે જીવને, એટલે એવું જ લાગ્યા કરે છે. ગુરુદેવ કહે છે કે આત્મા ચાવી શકતો જ નથી. એટલે ચાવી શકતો નથી એનો અર્થ એમ છે કે ચાવી શકવાની જે ક્રિયા જળમાં રહી છે, આત્મા તો એનું જ્ઞાન કરે છે. આત્મા ચાવવાનું કામ નથી કરતો, ચાવવાનું કામ જે જળમાં થયું છે એને જાણવાનું કામ આત્મા કર્યા કરે છે. એવો જાણવાનો આત્માનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, એ જ ખરેખર વાસ્તવિકતા છે. તો કે આત્મા ચાવી શકતો જ નથી ને
આત્મા પરને ચાવી શકતો જ નથી, પરને અટતો જ નથી. હા, દુનિયામાં તો એમ કહેવાય છે કે પેટમાં કઈ દાંત નથી માટે બરાબર ચાવીને ખાવું કે જેથી અંદર જઈને પચે. હા, બધું ખોટું છે. એક પરમાણુને દબાવી શકે કે અડી શકે એમ બનતું નથી. આ તો વિતરાગનો માર્ગ છે. વિતરાગ ત્રણ કાળનું જ્ઞાન, ત્રિકાળી સર્વજ્ઞ પરમાત્મા જાણે છે બધું. જો શું કે છે, આ તો વિતરાગનો માર્ગ છે. વિતરાગ ત્રણ કાળનું જ્ઞાન, ત્રિકાળી સર્વજ્ઞ પરમાત્મા જાણે છે બધું. કેવળ જ્ઞાની પરમાત્મા, ત્રિકાળી સર્વજ્ઞ પરમાત્મા જાણે છે બધું, પણ કહે છે કે સર્વને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. સર્વને જાણે એમ કહેવું એ વ્યવહાર છે. પોતાને જાણે એમ કહેવું એ નિશ્ચય છે. પોતાના જ્ઞાનની એને ભેદ રૂપે સ્વપ્ન પ્રકાશક જાણવી તે ભેદરૂપ વ્યવહાર છે. ઓલો અભેદરૂપ નિશ્ચય છે. આવો નિશ્ચય વ્યવહાર અંદરમાં લાગુ પડે છે. સર્વને જાણવું બહારને તે જાણવું તે તો ખરેખર વ્યવહાર છે. પછી 7 નંબરના પાના ઉપર છે કે પરને જાણે એ વ્યવહાર, તો કે પર છે ને જેમાં તન્મય થઈને ન જાણે એ વ્યવહાર છે. કારણ કે પર સાથે જ્ઞાન તન્મય થતું નથી માટે એને જાણવું એ વ્યવહાર છે. આત્મા શરીરને તન્મય થઈને નથી જાણતો. આત્મા અરૂપી, શરીર રૂપી, દાળ ભાત રોટલી રૂપી જળ અને આત્મા ચૈતન્ય, એ ચૈતન્ય પરને અડીને ખાય છે, પીવે છે એમ છે નહીં. લ્યો આવી વાત. પરથી તો બિલકુલ પાંગડો છે. પોતા ગામમાં પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે, પર માટે તો પાંગડો છે. આ ગુરુદેવ આવું બધું શા માટે કહેતા હોય છે? વચ્ચે વચ્ચે શરીરની એકત્વ બુદ્ધિ તોડાવવા માટે આ ચર્ચા લેતા હોય છે. કોઈ પણ પ્રશ્ન આવે તેનો વિસ્તાર કરતા હોય છે કે અનાદિની જીવને શરીરની એકત્વ બુદ્ધિ છે. ખાલી જ્ઞાનને જ્ઞાયક સંજ્ઞા કરે અને શરીરની એકત્વ બુદ્ધિ જો ચાલુ રહે, તૂટતી ન હોય, તો એના માટે કહે છે કે આવી એકત્વ બુદ્ધિ તન્મય થઈને જો જાણે તો જ ખરેખર જાણવું કહેવાય. શરીર તારું નથી, શરીર પૃથક છે એમ કરીને આત્મા અરૂપી, શરીર રૂપી, દાળ ભાત રોટલી રૂપી જળ અને આત્મા ચૈતન્ય, એ ચૈતન્ય પરને અડીને ખાય છે, પીવે છે એમ છે નહીં. એટલે આ ખાવા પીવાની જે સ્થિતિ અને ક્રિયા ચાલે છે એ જળમાં ચાલે છે. એનાથી ચૈતન્યપણું જુદું છે. એમ કરીને જળ ચેતનની ભિન્નતા પણ અહીંયા કેવળ જ્ઞાનના સદુપયોગ અધિકારમાં બતાવે છે. પરથી તો બિલકુલ પાંગડો છે. પોતામાં પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે, પર માટે તો પાંગડો છે. તો કે છે મુમુક્ષુ પરમાત્મા તો સર્વશક્તિમાન છે. એ તો પોતાની શક્તિમાં સર્વશક્તિમાન છે, એટલે ઈ પોતે પોતાની શક્તિ પણ સર્વશક્તિમાન છે. એવું સામર્થ લઈને સર્વશક્તિમાન છે. પોતાની શક્તિ પોતાનામાં, પોતાની શક્તિ કઈ બીજામાં કઈ ન કરી શકે. પોતાની શક્તિ હોય એટલે બીજાનું કઈ કાર્ય કરવા માંડે એવું બિલકુલ નથી. એમાં પ્રશ્ન જોવા કરે છે, ગુરુદેવ કહે છે એ પ્રશ્ન પણ ઉઠ્યો છે કે આત્મામાં તો અનંત શક્તિ છે, તો એક શક્તિ એવી પણ હોવી જોઈએ. એ લાવો તો શું તકલીફ છે? પરનું કરી શકે એવી એક શક્તિ હોય તો શું તકલીફ છે? એ પણ પ્રશ્ન ઉઠ્યો હતો શાસ્ત્રમાં. પોતાને જાણે છે એમ પરને પણ જાણે અને પરનું કરી શકે. અનંત શક્તિ છે તો એમાં એક શક્તિ આ લેવી, પણ એવી કોઈ શક્તિ હોતી નથી. કોઈ પરનું કરવું કે પરનું જાણવું એવી કોઈ શક્તિ આત્મામાં છે નહીં. પોતાના સ્વરૂપમાં પરનો તો કરતા નથી, રાગનો કરતા નથી, પણ રાગને અને પરને જાણે એ પણ વ્યવહાર છે. જાણવું એ વ્યવહાર છે, કરવાનું તો છે જ નહીં. શું કે છે? પરને જાણવું એ વ્યવહાર છે, પરનું કરવાનું તો ખરેખર કાંઈ હોતું જ નથી. આટલી બધી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી સુંદર રીતે કરે છે. એક પેરેગ્રાફ હવે આપણે જોઈ લઈ, પછી આપણે આપણું પૂરું કરીએ. આત્મા પણ જ્યોતિ સ્વરૂપ હોવાથી, આમાં જ છે નીચે, આત્મા પણ જ્યોતિ સ્વરૂપ હોવાથી વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળ રૂપ ત્રણ કાળને જાણે એ પણ વ્યવહાર છે. વસ્તુને જાણે એ તો વ્યવહાર છે, પણ ત્રણ કાળને જાણે એ પણ વ્યવહાર છે. કેમ કે પર ચીજ છે. આત્મા પોતાને પોતામાં જાણે છે એ પણ એક ભેદ છે. જુઓ, પોતાને પોતાનામાં જાણે, જ્ઞાન આત્માને જાણે એ પણ ખરેખર ભેદરૂપ વ્યવહાર છે. એ પહેલા આવી ગયું. આત્મા આત્માને જાણે એ પણ વ્યવહાર છે. એ તો જ્ઞાયક જ છે. શેતિકાની ગાથામાં સમયસારમાં આવ્યું છે કે આત્મા પરને તો જાણતો નથી, આત્મા આત્માને જાણે એવા સ્વામી સંબંધથી પણ શું સાધ્ય છે? તો કે કાંઈ સાધ્ય નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. બસ એ પહેલા આવી ગયું છે. પરનો કરતા નથી, પરને જાણતો નથી, પોતામાં પોતાને જાણે છે, જ્ઞાયકને જાણે છે. એ પણ વ્યવહાર છે. ભેદ પડ્યો એટલે વ્યવહાર. એ વ્યવહાર પણ અભૂતાર્થ છે. એટલો ભેદરૂપ વ્યવહાર પણ અભૂતાર્થ છે.
નાયક નાયક છે, જાણનાર જાણનાર છે. બસ કોને જાણે એ પ્રશ્ન નથી, જાણનાર છે. બસ કોને જાણે એ પ્રશ્ન નથી, જાણનાર છે. પોતાને જાણે છે એ પણ વ્યવહાર છે. એ પહેલા આવી ગયું છે સમયસારમાં. આવી વાત બેસવી વ્યવહાર કિયાકાનમાં આખો દી રહીચા પૈચા હોય, એક તો દુકાનમાં આખો દી રહીચા પૈચા હોય, એમાંથી થોડો વખત લઈને સાંજે સામાયિક કરવી, એકાદ સાંજે અને એકાદ સવારે ઉઠીને એ પથારનું પાથરીને નમો હરિયંતાળં તીખું એમ કરીને થઈ ગઈ સામાયિક, થઈ ગયો ધર્મ લ્યો. અરે ભાઈ એ ધર્મ નથી. અહીંયા સમયસારની વાત પણ સેટિકાની ગાથાની વાત લીધી છે કે પોતે પોતાને જાણે એ પણ વ્યવહાર છે. આવું સ્વપર પ્રકાશકનું સ્વરૂપ છે. પરને જાણે એ તો અજ્ઞાન, પોતે પોતાને જાણે એ પણ વ્યવહાર, પોતે જ છે એ નિશ્ચય. એમ અહીંયા સ્વપર પ્રકાશકની સિદ્ધિ પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સુંદર રીતે કરી છે. હવે પછીના સેશનમાં પણ આપણે આ જ ખરેખર પ્રવચન આખું પૂરું કરી લેશું, પછી કોઈ વિષય આપણે લેશું, કારણ કે આમાં બહુ સમજવા જેવી ચર્ચા છે. પછી તો તમારે જે રીતે સમજવું હોય એ રીતે કહેજો, બીજો વિષય લેવો હોય તો પણ કાંઈ વાંધો નથી. આમાં ઘણી ચર્ચા પણ થઈ ગઈ છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો પોતાના જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ એ સમજી અને એમાંથી સ્વપ્રકાશકમાં કેવી રીતે જવું અને આત્મ અનુભૂતિ કેવી રીતે થાય અને વાસ્તવિક નિશ્ચય સ્વપર પ્રકાશક કેવી રીતે પ્રગટ થાય એનું વાસ્તવિક જ્ઞાન કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે સર્વભવી જીવો, એવી મંગલ ભાવના. ચેતનભાઈ, એક સવાલ પૂછાય? હાજી, પૂછી શકો છો, જરૂર. આમાં જ્ઞપ્તિ ક્રિયા જે ગુરુદેવ વારે વારે કહે છે એ કેવી રીતે સમજવી? જ્ઞપ્તિ ક્રિયા છે ને એ જ્ઞાનની પર્યાયને જ જ્ઞપ્તિ ક્રિયા કહેવામાં આવે છે. એ જ્ઞપ્તિ ક્રિયા છે, એ જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાનની પર્યાય છે. જ્ઞપ્તિ ક્રિયા, કરોતી ક્રિયા સમયસારમાં પણ આવે છે, આમાં પણ આવે છે. જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા. જ્ઞાનની ક્રિયા એટલે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય, એમાં ક્રિયાશીલ હોય છે. એ ત્રિકાળી દ્રવ્ય નિષ્ક્રિય છે અને જ્ઞાનની પર્યાયમાં જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા. એ જ્ઞાનની ક્રિયા ચાલે છે કે જે જ્ઞાનની ક્રિયામાં વેદનપૂર્વક અનુભવ થાય છે તેને જ્ઞપ્તિ ક્રિયા કહેવામાં આવે છે. એને એટલે સ્વને જાણે એ પણ જ્ઞપ્તિ ક્રિયા થઈ? સ્વને જાણે એ પણ જ્ઞપ્તિ ક્રિયા થઈ. એ જ્ઞપ્તિ ક્રિયામાં જ સ્વનું જાણવું થાય. એ જ્ઞાનની ક્રિયામાં જ એ જ સવાલ હતો. આજ બરાબર છે. મને લાગે છે કે આ 5 વિશે કન્ટિન્યુ કરજો નેક્સ્ટ ટાઈમ. બધા ભાઈ બહેનોને શું લાગે છે? બહુ સરસ, બહુ સરસ. આજ કન્ટિન્યુ કરીએ. હાજી. કઈ વાંધો નહીં, આ પૂરું કરશું આપણે પ્રવચન. જરૂર છે. સમજવા જેવું છે, બહુ ઘણું સમજવા જેવું છે. આમાં સવાલ પૂછે? હેલો. હાજી. આજે કઈ બીજાનું કરી નથી શકતું, એમાં જે શક્તિઓ છે પરિણામ્ય પરિણામક તો શક્તિ અને અક્રિયા કારણે તો શક્તિ, એની સાથે કઈ સંબંધ ખરો? પરિણામ્ય પરિણામકત્વ શક્તિ છે એ તો જ્ઞાતાપણું અને જ્ઞેયપણું આખું સિદ્ધ કરે છે. જ્ઞાનપણું અને જ્ઞેયપણું સિદ્ધ કરે છે. એ પણ પોતામાં ને પોતામાં જ છે. એ પર સંબંધીનું પોતાનું જ્ઞાન ને સ્વ સંબંધીનું પોતાનું જ્ઞાન, એને પરિણામ્ય પરિણામકત્વમાં લીધું છે. અને બીજી તમે કઈ કયો છો? અકાર્ય કારણત્વ શક્તિ. અકાર્ય કારણત્વ શક્તિ એટલે રાગનું કરવાપણું પણ નથી, રાગનો કરતા પણ નથી અને રાગનું કારણ પણ નથી. એને અકાર્ય કારણત્વ શક્તિ કહેવાય. અને જ્ઞાતા અને જ્ઞેયનો વિસ્તાર જ્ઞાનમાં જ રહેલો છે, એને પરિણામ્ય પરિણામકત્વ શક્તિ કહેવાય. આ પર સાથે કઈ સંબંધ નથી બિલકુલ. હા, એટલે ઈ શક્તિઓને કારણે પરનું કઈ નથી કહી શકતું, પોતાનું જ કરે છે. હા, બસ ઈ શક્તિને કારણે જ છે. એ બધું પોતે પોતામાં જ, પોતાના જ્ઞાનમાં જ રહે છે અને પોતે અકાર્ય કારણ શક્તિનો ધારક હોવાને કારણે કોઈ પણ કાર્ય બહારના કાર્યનું, કોઈ પણ કાર્ય બહારનું આત્મા કરી શકતો નથી. રાગ છે એ તો જળ છે, પ્યોર, એ નીકળી જાય છે. માટે એ કાર્ય આત્મામાં કરવાની શક્તિ નથી. જ્ઞાન કરવાની શક્તિ આત્મામાં જરૂર છે, પણ રાગ કરવાની શક્તિ આત્મામાં જરૂર નથી. કારણ કે જ્ઞાન તો થતું દેખાય છે અને કાયમ રહે છે. માટે જ્ઞાનનો કરતા તો ઉપચારથી પણ આત્માને કહેવાય, પણ રાગનો કરતા તો ખરેખર એને કહેવામાં આવતો જ નથી. માટે એવી કોઈ ક્રિયા આત્મા કરી શકતો નથી બિલકુલ. બહુ સરસ, થેન્ક યુ. હજી આપણી પાસે 2-3 મિનિટ છે. કોઈના પ્રશ્ન છે હજી? મારો અવાજ સંભળાય છે?
હા સંભળાય છે. હાજી હાજી. ચેતનભાઈ, પ્રમાણનું સ્વપર પ્રકાશક અને વ્યવહારનું સ્વપર પ્રકાશક એમાં ડિફરન્સ સમજાવો ને. પ્રમાણનું સ્વપર પ્રકાશક છે ને એ સમજો કે તમે કોઈ જીવને નિશ્ચયથી આત્માને જાણવાનું પ્રગટ થયું અને આત્માને જાણ્યો એ સ્વપ્રકાશકપણે જાણ્યો અને આત્માને જાણતા આનંદ પ્રગટ થયો તો આનંદની તો પર્યાય છે. એ આનંદની પર્યાય અને જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાય આત્માને જાણે અને જ્ઞાનની પર્યાય આનંદ આવ્યો એને પણ જાણે તો એ આત્માને જાણ્યો અને આનંદની પર્યાયને બેયને જાણી તો એ દ્રવ્ય પર્યાયનું બેયનું જાણવું થયું તો એ જ્ઞાનની પર્યાયમાં પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક થઈ ગયું. એ નિશ્ચય સ્વપર પ્રકાશક પૂર્વક પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક કહેવામાં આવે. પ્રમાણરૂપ સ્વપર પ્રકાશકના ઘણા પ્રકાર છે. પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક જેમ કે અજ્ઞાનીને અત્યારે સ્વપર પ્રકાશક છે એને પણ પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક કહેવાય, કારણ કે એમાં પરસંબંધીનું પણ જ્ઞાન ચાલે છે અને સ્વસંબંધીનું પણ જ્ઞાન ચાલે છે. તો એ પ્રમાણ સ્વપર પ્રકાશક છે. એ પ્રમાણ સ્વપર પ્રકાશકમાંથી એને નિશ્ચય સ્વપર પ્રકાશક કાઢવાનું છે કે સ્વને જાણે છે અને પરને જ્ઞાન ખરેખર નથી જાણતું એવું નિશ્ચય સ્વપ્રકાશક કાઢે તો નિશ્ચય સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. એટલે પ્રમાણ કે અત્યારે અજ્ઞાની પાસે પણ પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક છે. જેને સ્વપર પ્રકાશક સ્વભાવ કીધો એ તો સ્વભાવ છે, પણ એ સ્વભાવમાં પણ પ્રમાણપણું અત્યારે સ્વ અને પરની અપેક્ષા રહેલું છે. એમાંથી સ્વ તરફ જાય તો નિશ્ચય છે અને સ્વ પર બેયનું જાણવું અત્યારે ચાલે છે એમ લે તો એ પ્રમાણ થઈ ગયું અને એ પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે એ ખરેખર વાસ્તવિક નિશ્ચય સ્વપર પ્રકાશકમાં આવી જાય છે. એટલે પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક બે રીતે આવી રીતે સિદ્ધ થઈ શકે છે. બરાબર, બહુ સરસ. અને બીજો એક પ્રશ્ન છે કે આ 5મા પાના ઉપર જે નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન અને સહજ દર્શન એમાં કારણ કર્મ અને કારણ શુદ્ધ પર્યાય એની વાત આવીને અને બીજા એના પછીનો પેરેગ્રાફ હતો એમાં કારણ શુદ્ધ પર્યાય અને ઉત્પાદ વયની પર્યાય એ લેવાની વર્તમાન પર્યાય. ના, એના પછીના પર્યાયમાં બધી વર્તમાન પર્યાયની ચર્ચા છે. એમાં કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા બિલકુલ નથી ક્યાંય. અચ્છા, પેલા પેરેગ્રાફમાં જ કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા છે. એના પછીનો પેરેગ્રાફ છે એમાં વર્તમાન જ્ઞાનની પર્યાયના ઉત્પાદ વ્યયની ચર્ચા છે. અચ્છા, ઓકે, હા, થેન્ક યુ. હવે બીજો કોઈ પ્રશ્ન ન હોય તો આપણે અહીંયા